વાતાવરણમાં પડતો અને જે રીતે અમદાવાદમાં છેલ્લા 1.5 કલાકથી વરસાદ એકધારો વરસી રહ્યો છે, તેના કારણે શહેરની રફતાર ચોક્કસ ધીમી પડી છે. પણ અહીં કોર્પોરેશનની પોલ પણ અહીં ખુલી રહી છે, કારણ કે જે કોર્પોરેશન દાવા કરતું હતું કે આ વખતે અમદાવાદમાં જો વરસાદ પડશે તો પાણી નહીં ભરાય, પણ તમે જુઓ કે શહેરના તમામ એ વિસ્તાર જ્યાં પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, છેલ્લા 1.5 કલાકથી સતત આ વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે શહેરમાં જે લોકો છે તેમની સ્થિતિ પણ કફોડી બની છે. કેટલાય લોકો ના ઘરોમાં, નીચાણવાળા જેટલા પણ વિસ્તારો છે એ ઘરોમાં પાણી ભરાઈ જવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે જે આગામી 3 કલાક ભારે છે અને એમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ પણનું જોર પણ એટલું જ રહેશે. અને આ વરસાદી વાતાવરણના કારણે અનેક ઠેકાણે જલભરાવની સમસ્યાનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે. અમદાવાદનો તમામ એ પૂર્વ કે પશ્ચિમનો વિસ્તાર હોય, તમામ જગ્યાએ આ જ રીતની સ્થિતિ છે. અને પૂર્વ વિસ્તારની વાત કરવામાં આવે તો તમામ એ વિસ્તાર જ્યાં મણિનગર, નારોલ, નિકોલ, નરોડા, ઈસનપુર, અમરાઈવાડી, આ તમામ એ વિસ્તારો છે, એ નીચાણવાળા વિસ્તારો છે, અને એની અંદર પણ પાણી ભરાઈ જવાની સમસ્યા અત્યારે સર્જાઈ રહી છે. આ ઉપરાંત પશ્ચિમમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારો વાત કરું તો એસજી હાઈવે, એસપી રિંગ રોડ સહિતના તમામ એ વિસ્તાર છે, શેલા, બોપલ, આંબલી, ઘુમા, આ તમામ એ વિસ્તારોમાં સતત છેલ્લા 1.5-2 કલાકથી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ સ્થિતિ અમદાવાદની વણસે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. અને આગામી 3 કલાક અમદાવાદ સહિત ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સ્થિતિ વણસી શકે છે. મોરબી, ભાવનગર સહિતના તમામ એ વિસ્તારો છે જ્યાં આ પ્રકારની સ્થિતિ અત્યારે ઉદ્ભવી છે. એટલે કે તમે હવામાન વિભાગની આગાહીને જો ધ્યાનથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે થંડરસ્ટોર્મની સાથે આ વરસાદી વાતાવરણ જે અમદાવાદથી ઘેરી વળ્યું છે અને તમે વાદળો જેટલા પણ ઘેરાયા હતા, કારણ કે છેલ્લા 2 દિવસથી ભારે ઉકળાટ હતો અને જે પરમ દિવસની રાત્રે જે વરસાદ વરસ્યો ત્યારબાદ આ વરસાદની તોફાની બેટિંગ કહી શકાય, કારણ કે ગઈકાલે સાંજે વરસાદ વરસ્યો, ત્યારબાદ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને એકાએક વરસાદ ખાબક્યો છે. અને વરસાદ અમદાવાદને ઘેરીને બેઠો હોય તેવા રીતના દ્રશ્યો અત્યારે આપણને અલગ અલગ વિસ્તારમાંથી જોવા મળી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ આ સ્થિતિ છે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ આ સ્થિતિ છે, અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું જોર જોવા મળી રહ્યું છે. પવનની ગતિ સતત વધી રહી છે અને પવનની ગતિના વધવાની સાથે સાથે શહેરના એ તમામ એ વિસ્તારો છે તે અત્યારે આ વરસાદનો સામનો કરી રહ્યા છે. પણ સૌથી મોટી અને કઠિન વાત એ કે કોર્પોરેશનની પોલ અહીં આ વરસાદે ફરી વખત ખોલી છે. એ કોર્પોરેશન જેના થોડા વરસાદમાં જ અમદાવાદના રસ્તાઓ આ રીતે પાણી થઈ જતા હોય, અમદાવાદના રસ્તાઓ જે રીતે પાણી ભરાઈ જતા હોય, અમદાવાદની શેરીઓમાં આ રીતે પાણી ગરકાવ થઈ જતું હોય, તો તેના કરતાં બીજી કપરી સ્થિતિ કોઈ હોઈ ન શકે. અને કોર્પોરેશનના દાવાઓની અહીં સમયાંતરે પોલ ખુલતી રહી છે, કારણ કે તમે જુઓ કે જ્યારે મોન્સૂન આવવાનું હોય એ પહેલા જ કોર્પોરેશનની કામગીરી શરૂ થાય છે અને કોર્પોરેશને જેટલા પણ ખાડા ખોદેલા છે એ કોર્પોરેશનના ખોદેલા ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે રસ્તામાં અવર જવરની સ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. અને અત્યારે પણ તમે જુઓ તો સતત વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી 3 કલાક આ જ રીતનો વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે અને હજુ પણ સ્થિતિ આ જ બની રહેશે. એટલે કે એએમસીએ પણ લોકોને સતર્ક કર્યા છે કે જો કામ ન હોય તો ઘરમાં રહે, કારણ કે આજે રવિવારનો દિવસ છે, લોકો ઘરની બહાર નીકળ્યા હતા, પણ વરસાદે તેમના પ્રવાસ પર પણ બ્રેક મારી છે, રફતાર પર બ્રેક મારી છે. તમે શહેરના રસ્તાઓ અત્યારે જુઓ તો તમામ જગ્યાએ જે ટ્રાફિક જામના કેટલાક દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. એસજી હાઈવે પરની સ્થિતિ પણ એ જ રીતની છે. આ તરફ એસપી રિંગ રોડ પર તમે નીકળો તો ત્યાં પણ આ જ રીતના દ્રશ્યો આપણને જોવા મળે. તમે પૂર્વની તરફ નરોડાથી લઈને છેક હિંમતનગર સુધીના રોડ પર જુઓ તો ત્યાં પણ વરસાદનું વાતાવરણ છે. એટલે કે આખું અમદાવાદ અને અમદાવાદની આસપાસના જેટલા પણ ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદનું જોર સોનલ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યું છે. અને અહીં જ કસોટી એએમસીની છે. અને અહીં જે તમે થોડા દિવસ પહેલા જ શેલાના દ્રશ્યો જોયા હતા કે શેલામાં પણ થોડા વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. તમે વિચાર કરો કે છેલ્લા 1.5-2 કલાકથી અમદાવાદમાં એક ધારો વરસાદ આ રીતનો વરસતો હોય તો સ્થિતિ કયા પ્રકારની બની શકે. હજુ તો આ શરૂઆત છે, ચોમાસાનો પ્રારંભ છે અને આ ચોમાસાના આ તોફાની પ્રારંભથી જ કોર્પોરેશનની જેટલી પણ વાતો હતી એ તમામ પોકળ સાબિત થઈ છે અને કોર્પોરેશનના તમામ પ્લાન પર આ વરસાદી પાણી ફરી વળ્યા છે. અને હજુ પણ આ જ રીતની સ્થિતિ રહી તો તેના પરિણામો પણ માઠા આવશે, કારણ કે તમામ જગ્યાએ એ રીતનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કે પાણી જવાની કોઈ જગ્યા રહેતી નથી અને એ પાણી ગટરમાં જવાની જગ્યાએ ગટરના પાણી પણ અત્યારે બહાર આવી રહ્યા છે. એટલે પાણી જવાનો કોઈ વિકલ્પ ન રહેતા આ જલભરાવની સ્થિતિ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આપણને જોવા મળી રહી છે. હજુ આગામી 2-3 કલાક અમદાવાદ માટે ભારે અને હજુ પણ
તમે જુઓ બહાર તો જેટલા પણ આપણા સહયોગી છે એ તમામ દ્રશ્યો જેટલા આપણને મળી રહ્યા છે, અલગ અલગ તસવીરો આપણી સામે, અને આ અલગ તસવીરોમાં પણ જોઈ શકાય છે કે વરસાદની ગતિ કયા પ્રકારની સતત વધી રહી છે, અને પવનની ગતિ જે વધવાની સાથે સાથે વીજળીના કડાકા ભડાકા પણ આ બાજુ જોવા મળી રહ્યા છે. જે વિસ્તારમાં હું અત્યારે હાજર છું ત્યાં અત્યારની સ્થિતિ તમને દર્શાવી રહ્યો છું, અને એવા આખા અમદાવાદના અલગ અલગ વિસ્તારો છે, અને અલગ અલગ વિસ્તારોની સ્થિતિ પણ આ જ રીતની છે. પવન વધી રહ્યો છે, પણ આ બેઠો વરસાદ તમે સોનલ એને કહી શકાય, કારણ કે તમે એક ધારો વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે, અને વરસાદના આ આગમનથી ચોક્કસ ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય, કારણ કે ખેડૂતોએ જે આશા રાખી હતી કે વરસાદ આવશે અને એ રીતનો પ્રોપર વરસાદ એ આગમન થયું છે, કારણ કે છેલ્લા 2-3 દિવસમાં તમે શહેરનું તાપમાન 35 ડિગ્રીની આસપાસ રહેતું હતું, અને આજે એકાએક ઘટાડો નોંધાયો. બફારામાંથી લોકોને ચોક્કસ રાહત મળી છે, પણ અહીં શહેરી વિસ્તારની વાત કરીએ સોનલ, તો અહીં સ્થિતિ કફોડી છે, કારણ કે વરસાદના પાણી એ પોતાની જગ્યા કરી લેતા હોય છે, અને કોર્પોરેશને જે જગ્યા નથી કરી તો એના પણ પાણી ફરી વળ્યા છે, અને આ જ કોર્પોરેશનના તમામ દાવાઓ, તમામ વાતો, તમામ હકીકતો પરથી આજે પડદો ઉચકાઈ રહ્યો છે. સવાલ એ થાય કે ક્યાં ગયા એ કોર્પોરેશનના અધિકારીઓ જે ટાઉન પ્લાનિંગની વાતો કરતા હતા? ત્યાં ગયા એ કોર્પોરેશનના અધિકારીઓ જેમની જવાબદારી ડ્રેનેજ સિસ્ટમને યોગ્ય કરવાની હતી? ક્યાં ગયા એ કોર્પોરેશનના અધિકારીઓ જેમની જવાબદારી હતી કે યોગ્ય રીતે આખી સિસ્ટમ એક જનરેટ કરે, જેનાથી આ રીતની સમસ્યા ઊભી થાય તો તેના પર અંકુશ મેળવી શકાય? તમે વિચાર કરો કે એક ધારો 5 કે 10 ઇંચ વરસાદ જો અમદાવાદમાં ખાબકે તો સ્થિતિ કયા પ્રકારની રહે? શું કોર્પોરેશને આ પ્રકારની કોઈ તૈયારી રાખી હતી? જો તૈયારી રાખી હતી તો ગ્રાઉન્ડ પર તેનું રિઝલ્ટ કેમ ન દેખાયું? કારણ કે એવું નથી કે એક વખત જ વરસાદ આવે છે, દરેક સિઝનમાં વરસાદ આવે છે, અને દરેક સિઝનમાં અમદાવાદીઓ બસ આ તકલીફનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. અને આજે ફરી એક વખત એ સાબિત થયું છે કે કોર્પોરેશનની તમામ જેટલા વાયદાઓ કર્યા હતા એ વાયદાઓમાંથી કોર્પોરેશન ખરું ઉતરતું નથી દેખાઈ રહ્યું. અત્યારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ એ જ કારણે થઈ રહ્યા છે, કારણ કે કોઈ વાહન લઈને જેવું આગળ નીકળે તો ત્યાં પાણી ભરાયેલો ખાડો તેમને જોવા મળે છે, અને એ પાણી ભરાયેલા ખાડાના કારણે વાહનો અટકી રહ્યા છે, અને તેના કારણે આ રસ્તાને બ્રેક માગી છે. તમે એસપી રિંગ રોડ પર નીકળો તો એક બાજુ રસ્તાનું બ્રિજનું કામ અત્યારે કોર્પોરેશને, એટલે કે સંબંધિત જેની જવાબદારી છે તેણે શરૂ કર્યું છે, એટલે હવે એ રસ્તો તો બ્લોક થઈ ગયો, બીજી બાજુ રસ્તો જવાનો કોઈ છે નહીં, રહ્યો માત્ર એક રોડ. તો ટ્રાફિકની સમસ્યા પણ આ જ કારણે સર્જાઈ રહી છે. પણ અલગ અલગ તસવીરો, અલગ અલગ દ્રશ્યો એ સાબિતી પૂરે છે કે અમદાવાદમાં આ કોર્પોરેશને જે વાતો કરી હતી એ બધી પોકળ અત્યારે સાબિત થતી જોવા મળી રહી છે. શહેરનો એક પણ વિસ્તાર એવો નથી જ્યાં પાણી ભરાયા ન હોય, જે જગ્યાએ પાણીની સ્થિતિ આ રીતની ઊભી થઈ ના હોય, કારણ કે તમામ લોકો બસ અત્યારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, અને એના માટે માત્ર ને માત્ર કોર્પોરેશનની અણઆવડત જવાબદાર હોવાનું ચોક્કસ દેખાઈ રહ્યું છે. કારણ કે કોર્પોરેશને જો પ્લાનિંગ સાથે એક મેનેજમેન્ટ કર્યું હોત, અથવા તો એ ડ્રેનેજ લાઇનને સાફ કરી હોત, ડ્રેનેજમાં ભરાયેલા પાણીને સાફ કર્યા હોત, તો જે ગટર લાઈનો સાફ કરી હોત, તો અત્યારે આ સ્થિતિ ઊભી થઈ ના હોત. કારણ કે પાણી, એક તો આકાશનું પાણી, બીજું ગટરના પાણી, અને જ્યારે કોઈ જવાના પાણીની જગ્યા રહેતી નથી ત્યારે એ જળભરાવની સ્થિતિ ઊભી થાય છે. એટલે કે અમદાવાદ આજે પાણી, એટલે હજુ પણ 3 કલાક સુધી જો આ જ રીતનું સોનલ વરસાદનું ભારે જોર રહે તો સ્થિતિ આના કરતાં પણ વિપરીત થઈ શકે. એના માટે કોર્પોરેશને પણ તૈયાર રહેવું જોઈએ.